તો હાલ આપણે આવ્યા છીએ બેટ દ્વારકા અને અત્યારે જે જગ્યાએ ઊભા છે એ છે સુદર્શન સેતુ બ્રિજ અને આનું નામ સુદર્શન સેતુ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચક્રનું નામ હતું સુદર્શન ચક્ર અને પૌરાણિક માન્યતા મુજબ જે આ બેટ દ્વારકા છે એનું નામ હતું શંખોદ્વાર બેટ, કારણ કે અહીં શંખાસુર રાક્ષસ હતો અને એ રાક્ષસને અણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવે છે અને એનો નાશ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું આ રેસિડન્ટ કહી શકો, એટલે કે અહીં નિવાસ કરતા ભગવાન શ્રી કૃષ્ણ. જે દ્વારકા છે એ તો એની રાજસભા હતી, એટલે આ જે શંખોદ્વાર બેટ છે ત્યાં ભગવાનનું મૂળ નિવાસ થાય છે અને શંખાસુરને અણવા માટે જે એના કુળદેવી માં હરસિદ્ધિની એ આરાધના કરે છે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ રાક્ષસને અણવા માટે સક્ષમ હતા, છતાં પણ એ કુળદેવીની એટલા માટે આરાધના કરે છે કે આપણને એવો મેસેજ આપવા માગે છે કે તમારા કોઈ બી સારા કાર્યની અંદર હંમેશા તમારા કુળદેવીની આરાધના કરો અને એને આગળ રાખો. એટલે માં હરસિદ્ધિની એ પ્રાર્થના કરે છે. માં હરસિદ્ધિ એની સહાય આવે છે. જે અહીંથી આગળ હરસિદ્ધિ ધામ છે ત્યાં કોયલો ડુંગર કહેવાય, કારણ કે માં હરસિદ્ધિએ એ કોયલના સ્વરૂપે એની સેનાના ભાલા ઉપર બિરાજે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એની આરાધના કરે છે. હરસિદ્ધિ ધામ મુકામે માની સ્તુતિ કરે છે, ત્યાં પણ મંદિરની સ્થાપના કરે છે અને અહીં શંખાસુરને હણે છે. અને આ જે શંખોદ્વાર જે બેટ છે ને હાલ આપણે બેટ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. તો દ્વારકા દર્શને આવો તો બેટ દ્વારકા અવશ્ય આવવું જોઈએ.